પોરબંદરમાં અસ્માવતી રિવરફ્રન્ટનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા 2 માસથી અહીં તાળા લગાવી દેવામાં આવ્યા હતા. નવા કોન્ટ્રાક્ટરમાં વિલંબ થતા વેકેશનને ધ્યાને લઈ તંત્ર દ્વારા રિવરફ્રન્ટ ખોલવા અને તેમાં વિનામૂલ્યે પ્રવેશ આપવા નિર્ણય લેવાયો છે, જેના પગલે શહેરીજનોમાં ખુશી જોવા મળે છે. પોરબંદરમાં નિર્મિત 2.5 કિલોમીટરના અસ્માવતી રિવરફ્રન્ટનું 51 કરોડના ખર્ચે નિર્માણ થતા 5 વર્ષ પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને અમદાવાદની એજન્સીએ 5 વર્ષ સુધી તેના સંચાલન માટેનો કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવ્યો હતો. જે કોન્ટ્રાક્ટ 1.5 માસ અગાઉ પૂર્ણ થયો હતો. ત્યારબાદ નવેસરથી ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેના ભાવ ઊંચા હોવાથી કોઈ પાર્ટીએ રસ દાખવ્યો ન હતો. આથી તંત્ર દ્વારા ટેન્ડરમાં સુધારા વધારા કરી ફરી ટેન્ડર બહાર પાડવા નિર્ણય લેવાયો છે, પરંતુ તેમાં વિલંબ થયો હતો, જેથી રિવરફ્રન્ટ બંધ હાલતમાં જ હતો. હાલના વેકેશનના સમયમાં શહેરીજનો અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ચોપાટી અને સાંદીપની સહિતના વિવિધ પ્રવાસન સ્થળોએ ઉમટી રહ્યા છે. ત્યારે રિવરફ્રન્ટે પણ પ્રવાસીઓ આવી દરવાજા તાળા નિહાળી નિરાશ થઈને પરત ફરતા હતા. આથી વેકેશન હોવાથી રિવરફ્રન્ટ કામચલાઉ ધોરણે ખુલ્લો મૂકવો જોઈએ તેવી શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. તંત્ર દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને 11 જૂને રિવરફ્રન્ટની મરામત, નિભાવણી અને સંચાલનની કામગીરી માટે 5 વર્ષની સમયમર્યાદા માટેનું ટેન્ડર ખુલશે, પરંતુ ત્યારે વેકેશન પૂર્ણ થવાના આરે હશે. આથી સાગરભાઈ મોદીની રજૂઆતને ધ્યાને લઈ તંત્ર દ્વારા રિવરફ્રન્ટ શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે અને મહાનગરપાલિકાને સાફ સફાઈ અને વૃક્ષોને પાણી પીવડાવવા સહિતની કામગીરી કરવા જણાવાયું છે અને નવી એજન્સીને જ્યાં સુધી રિવરફ્રન્ટનું સંચાલન સોંપવામાં નહીં આવે ત્યાં સુધી લોકોને અહીં ₹10 ટિકિટના બદલે વિનામૂલ્યે પ્રવેશ આપવા પણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના પગલે શહેરીજનોમાં ખુશી જોવા મળે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.